દશામાં જેનો હાથ પકડે એનો સાથ ન છોડે. અને મેં તને કહ્યું હતું ને કે તારા જીવનમાં આવતા દુઃખો તારે ભોગવવાના છે. હું દશામાં સોનેરી અક્ષરે સોનાના લેખ લખીશ. માં, મારા જીવનના ચોપડામાં કાળી શાહીથી કાળા લેખ લખાયેલા છે. એ કેવી રીતે મિથ્યા થશે માં? મારી જિંદગી તો બેરંગ થઈ ગઈ છે. દીકરી, તારી એ બેરંગ જિંદગીને મેં એક ધનુષના સપ્ત રંગોથી સજાવી દઈશ. સાંભળ, જેનાથી તારું અહિત થયું છે એ જ તારું હિત કરશે. તું જા, એ માસીના મઢે પહોંચી જા. ત્યાંથી તારા નસીબના ચોપડે હું દશામાં નવા લેખ લખીશ. પણ માં, હું માસીનો મઢ ક્યાં શોધીશ? મને તો કંઈ ખબર નથી. તું ચિંતા ના કરીશ દીકરી. અહીંયાથી 20 ગાંવ દૂર ઉત્તર દિશાએ એ માસીનો મઢ આવેલો છે.